चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणव प्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च विराजते योऽसौ पंचधा हृदये। गई वखते આપણે શું લીધું તું ગઈકાલે એ ચલો આપણે કોઈ બોલી દે. આપણે જે અનુગમાધિકરણ જે છે એનું આપણે પ્રારંભ કર્યો હતો ને એ અનુગમાધિકરણમાં 4 સૂત્રો છે ને એ દશમ અધિકરણ છે. તો આપણે વેદાંત અધિકરણ માલાથી આપણે જોયું કે એમાં જે વિષય કૌશિકી બ્રાહ્મણ છે એમાં જે દેવરાજ ઇન્દ્ર અને પ્રતરદન વચ્ચે જે સંવાદ છે એટલે એને જે વર આપ્યું હતું ઇન્દ્રએ, તો એ વર એને પોતે ના માગતા પણ ઇન્દ્રરાજાને આપવા માટે કહ્યું. તો એના અનુસંધાનમાં ઇન્દ્રરાજાએ જે પોતાના સામર્થ્યનું ને પોતે જે કર્મ કર્યા હતા ને એ પોતે કર્મથી અને એના અહંકારથી કે પર છે એ રીતે એનું પોતાનું વર્ણન કર્યું. ત્યાર પછી એ કહ્યું કે હું પ્રાણ છું એટલે આત્મા છું અને અમૃતરૂપ છું. તે એ બધાનું વર્ણન કરતા કરતા જે તન માત્ર ને પંચ મહાભૂતોની માત્રાનું વર્ણન કર્યું. તો આ જે વર્ણન બે વચ્ચે સંવાદ થયું એ જે વર્ણન થયું સંવાદ તો એ કોને માટે છે કે સ્વયં ઇન્દ્રના પોતાનું મહાત્મ્ય બતાવવા માટે છે કે પ્રાણ આપણે જે જીવો છે આ સંસારમાં જીવી રહ્યા છે તો એને જે જીવી તો એમાં જે પ્રાણ વાયુ છે તે પ્રાણ વાયુનું મહત્વ શું છે એ બતાવવા માટે કહ્યું છે કે સ્વયં જીવનું સ્વરૂપ શું છે કે સ્વયં પરબ્રહ્મનું વર્ણન છે. એટલે એ સંશય થયો ને એ સંશયને કારણે આ અધિકરણ થયું. એને વરદાનમાં કહ્યું હતું કે મારું હિત હોય તેવું જ મને વરદાન આપો એમ. પૂરી પછી આગળ નથી કે ઇન્દ્ર રાજા એના અનુસંધાનમાં જે જ્ઞાન આપ્યું પ્રતરદનને એ જ્ઞાનના અનુરૂપમાં આવ્યું છે. અનુગમાધિકરણની અંદર આપણે સૂત્રવૃત્તિ જોઈ લઈએ. આપણને એનું ઇન્ટ્રોડક્શન તો હવે ખ્યાલ આવી ગયું ને કે ક્યાં શું પ્રોબ્લેમ છે, સંશય ક્યાં છે, એનો સબ્જેક્ટ મેટર શું છે આવી ગઈ ને. પ્રોબ્લેમ અને સબ્જેક્ટ મેટર એ બંને ખ્યાલ આવી ગયા ને આ અનુગમાધિકરણના. પણ અનુગમાધિકરણનો અર્થ શું થાય એવું સમજાય કહીશું તો ખરું આવશે ને તો એવું કહીશું. પેલા પ્રોબ્લેમ ખબર પડી ગઈ ને. હા પ્રોબ્લેમ ખબર પડી. હવે તમે જો સંવાદ વાંચશો ને તો તમને તમારા સાથે તમને પણ એ પ્રોબ્લેમ તમને પણ આવશે, તમને એ પ્રોબ્લેમ સતાવશે. તમને ખબર પડશે કે આ કોનું ડિસ્ક્રિપ્શન આવી રહ્યું છે, કોનું વર્ણન છે. આ બ્રહ્મનું વર્ણન હોય એવું તો લાગતું જ નથી. એવું તમને પોતાના જાતે જ એ પ્રશ્ન ઉત્પન્ન થશે તમને એ જયારે તમે એ અધ્યાય જાતે તમે વાંચશો ત્યારે. તો એ તો તમે જયારે વાંચશો ત્યારે તમને ખ્યાલ આવી જશે. આપણે સૂત્રવૃત્તિ લઈ લઈએ. પહેલા આપણે અધિકરણ માલા ગઈકાલે લઈ લીધી હતી. આપણે સૂત્રવૃત્તિ લઈ લઈએ. હા, તો મરીચિકા કહે છે, મરીચિકામાં એ છે કે કૌશિતકી બ્રાહ્મણ ઉપનિષદા ઇન્દ્ર પ્રતર્દન સંવાદે ઇન્દ્રેણ પ્રતર્દનાય વરદાને મામેવ વિજાની એતદ્ એવમ અહમ મનુષ્યાય હિતતમમ મન્ય ઇતિ ઉપક્રમ્ય. ઉપક્રમને આ જે પ્રકારનો જે છે એટલે મેં તમને સમજાવ્યું એ જ છે બધું.
ઉપાસનમ વિધાય. તો એ બધું ઠીક છે. 4-5 જે લાઈન છે એ તો મેં તમને સમજાવી દીધી હતી. અહીંયા જુઓ, પ્રાણો વા અહમ અસ્મિ પ્રજ્ઞાત્માનમ મામ આયુરમૃતમ ઇતિ ઉપાખ્યાન. તો ત્યાં એવા ઇન્દ્રના વચનો મળે છે પ્રતર્દન માટે કે જે પ્રાણ જે છે એ પણ હું જ છું અને પ્રજ્ઞાત્મા છે એ પણ હું છું. તો અને આગળ પણ એ કહી રહ્યા છે પ્રાણ ગુણાંતર દ્વિતીયાંશ કે હા, એટલે જો એમને ઇન્દ્રે પ્રતર્દન માટે એમ કહ્યું છે કે પ્રાણોવાહમ અસ્મિ, એ જે પ્રાણ જે છે એ પણ હું જ છું અને હું જ પ્રજ્ઞાત્મા એવો પ્રાણ છું. અને આગળ પણ એવું કહે છે કે ઉપાસના પણ મારી કર પરમાત્મા રૂપે. તો જ્યારે આવા બધા વચનો ઇન્દ્રના મળે છે પ્રતર્દન માટે કે પ્રાણો વા અહમ અસ્મિ પ્રજ્ઞાત્માનમ અને અમૃતત્વમ ચ પ્રાણોસ્ય ઉપપાદ્ય, તો અને એવા બધા જે વચનો મળે છે કે હું પ્રજ્ઞાત્મા છું, પ્રજ્ઞાત્માનમ, અને એ પ્રજ્ઞાત્મા જે છે એ જ પરમાત્મા રૂપે મને ઉપાસ, એટલે તું ઉપાસના કર. તો આવા બધા વચનોથી કન્ફ્યુઝન એ પેદા થાય છે કે તત્ર પ્રાણ આસન્યો બ્રહ્મ વા ઇતિ સંશય. સંશય શું થયો કે ત્યાં હવે આ જે પ્રાણ જે છે કે હું પ્રજ્ઞાત્મા પ્રાણ છું, જયારે એવું કહ્યું પ્રજ્ઞાત્માનમ મામ, તો મામ આયુર અમૃતમ ઇતિ એમ કહ્યું ને, ઇતિ ઉપાસ્ય. તો પ્રજ્ઞાત્માનમ મામ આયુર અમૃતમ ઇતિ, જયારે એવું કહ્યું કે પ્રજ્ઞાત્મા પ્રાણ રૂપે તું મને ઉપાસ, જયારે આવું કહ્યું અને પ્રાણોવાહમ અસ્મિ, તો આવું જયારે વચનો મળે છે ત્યારે ત્યાં પ્રાણ નો શું અર્થ લેવો, પ્રાણ નો અર્થ ત્યાં કયો લેવો? જયારે ઇન્દ્ર પોતાની જાત માટે કહી રહ્યો છે કે એ જે ઇન્દ્ર જે છે એ પ્રાણ ને માટે કહી રહ્યો છે, એ પ્રાણ પાછો કયો પ્રકારનો પ્રાણ છે, એને લિંગ તરીકે લેવો, એને પ્રાણ જે છે લોકમાં પ્રચલિત જે પ્રાણનો અર્થ છે એ લેવો, કે પ્રાણ જે પહેલા આપણે તનલિંગાધિકરણની અંદર જે લિંગ તયા આપણે અર્થ જોયો હતો તે લેવો. હવે અહીંયા પ્રાણનો લિંગ તરીકે અર્થ લેવો, કોનો અર્થ લેવો? અને લિંગ તરીકે પણ અર્થ લેશો તો ઘણા બધા અર્થ નીકળશે. પ્રાણ એઝ અ સિમ્બોલ, હવે અહીંયા આ સ્ટેટમેન્ટમાં તો ઘણા બધા થઈ ગયા ને, આવ્યું સમજમાં? અહીંયા ઇન્દ્ર જે છે પોતાને પ્રાણ કહી રહ્યો છે, આવ્યું સમજમાં? તો હવે પ્રાણ ઇઝ અ સિમ્બોલ ઓફ મે બી ઇન્દ્ર, મે બી પ્રાણ ઇઝ આસન્ય પ્રાણ. આસન્ય પ્રાણ એટલે કે જે પ્રાણ વાયુ જે છે એ, મે બી ઇટ ઇઝ બ્રહ્મ લિંગતયા, અને મે બી ઇટ ઇઝ જીવ. કેમ કે આટલા બધા લિંગ હવે આપણને મળે છે, એક લિંગ તો મળતો નથી ને. આવી સમજમાં? કેમ કે આ
કન્વર્ઝેશનમાં તો આ જ પ્રાપ્ત થયું ને. ડાયરેક્ટલી એમ નહીં કહ્યું કે ઇન્દ્ર જે છે એની ઉપાસના કર. ઇન્દ્રની જગ્યાએ શું કહ્યું છે? પ્રાણ. પ્રાણત્વ. તો પ્રાણ એ કોનો લિંગ છે? હવે એ પણ વિચારવું પડશે ને. અહીંયા તો ઘણા બધા ઓપ્શન્સ થઈ ગયા ને. હવે પહેલા તો શું હતું કે અસાધારણ ધર્મ હતો એટલે એને આપણે એટ્રીબ્યુટ કરી દીધો બ્રહ્મનો લિંગ તરીકે. પણ હવે અહીંયા જે છે એમાં તો કેટલી બધી પોસિબિલિટીઝ છે. તેથી કરીને પહેલાનો જે અધિકરણ હતો તલ્લિંગાધિકરણ ને પછી અતિદેશાધિકરણ, જો એ બંને અધિકરણમાં આ અધિકરણ થોડો વિલક્ષણ છે. વિલક્ષણ એ રીતે છે કે ત્યાં જે છે એમાં તો જલ્દીથી અસાધારણ ધર્મ દેખાઈને આપણને ખ્યાલ આવી જતો હોય છે કે આ સંશયોત્થાન જે હતો, સંશયાસ્પદ જે શ્રુતિ હતી એનું નિરાકરણ આપણે સહેલાઈથી અસાધારણ ધર્મ જ્યાં કોઈ પણ અસાધારણ મળે છે તેને કારણનો ધર્મ ત્યાં મળતો હોય તો તેને કાર્યને આપણે એને એટ્રીબ્યુટ ન કરી શકીએ. આને ડાયરેક્ટલી બ્રહ્મત્વેને આપણે એને લેવું જોઈએ. આ ન્યાય ને આપણે પહેલા જે અધિકરણમાં આ ન્યાય જોઈ લીધો કે આ ન્યાયથી તો આપણને તે બંને અધિકરણમાં આપણને સમજ આવે છે. આ અધિકરણની વિલક્ષણતા એ છે કે એટલો સિમ્પલ છે નહીં. અહીંયા સમજમાં આવે ને? કેમ કે અહીંયા પ્રાણ લિંગ તરીકે ઘણું બધું સિદ્ધ થઈ રહ્યું છે. એક વસ્તુ લિંગ તરીકે સિદ્ધ થઈ રહી હોય તો કઈક સમજાય પણ ખરું. પણ અહીંયા પ્રાણ તરીકે મલ્ટિપલ ઓપ્શન્સ આવી રહ્યા છે લિંગ તરીકે, પ્રાણના એઝ એ લિંગ તરીકે. તો એટલા માટે અહીંયા એ કહી રહ્યા છે કે તત્ર પ્રાણ આસન્યો બ્રહ્મ વા ઇતિ સંશયે. ત્યાં પ્રાણ જે શબ્દ જે છે એ કોના વાચી છે? આ બ્રહ્મવાચી છે કે આસન્ય પ્રાણ છે? આસન્ય માને કે જે મેં તમને કહ્યું ને પ્રાણવાયુ, લોક વ્યવહારમાં જે પ્રચલિત પ્રાણ આપણે કહીએ. અત્ર સાધક અસાધારણ ધર્મસ્ય અભાવાદ. વિદ્યમાનત્વાદ પ્રાણ શબ્દ વાચ્ય આસન્ય વા ઇતિ પ્રાપ્તે ઉચ્યતે. પૂર્વ પક્ષ હવે અહીંયા એ થઈ રહ્યો છે કે અહીંયા તો કોઈ અસાધારણ ધર્મ અમને દેખાઈ નથી રહ્યો. બરાબર. કેમ કે અહીંયા તો ચોખ્ખું ઇન્દ્ર જે છે એ પોતાના માટે કહી રહ્યો છે અને પોતાનું ઉપાસના કરવાનું કહી રહ્યો છે. તો પોતાના પ્રાણ રૂપને ઉપાસના કરવાનું કહી રહ્યો છે. તેથી અહીંયા તો ક્લિયર કટ છે કે અહીંયા કોઈ અસાધારણ ધર્મ અમને નથી દેખાતો. તેથી કરીને આ કોઈક આસન્ય પ્રાણ હોઈ શકે છે. આ પૂર્વ પક્ષ છે. ઇન શોર્ટ, બહુ શોર્ટમાં ત્યાં વૃત્તિ છે ને એટલે. તો તેથી કરીને કહે છે કે નહીં, તેથી કરીને કહે છે પ્રાણ તથા અનુગમાત. અનુગમાત નો મતલબ છે કે સમન્વય. સમન્વય માને કે જસ્ટિફિકેશન. એટલે એની જે કન્સિસ્ટન્સી કેવી રીતે આવે છે, એ કન્સિસ્ટન્સી સમન્વય કેવી રીતે કરવો, કન્સિસ્ટન્સી કેવી રીતે લાવી. એક આમ કહેતો હોય, બીજી આમ કહેતો હોય, ત્રીજી સ્ટેટમેન્ટ ત્રીજું વ્યક્ત કરતો હોય, ચોથું કહેતો હોય, એને સમન્વય કેવી રીતે કરવો, કન્સિસ્ટન્સી કેવી રીતે લાવી. સમન્વયના બે અર્થ થાય. સમન્વય માને કે ઇન્વોલ્વ થવું, અને બીજું સમન્વયનો મતલબ કન્સિસ્ટન્સી. આવ્યું સમજમાં? એનું સમન્વય અધિકરણ ની અંદર મેં તમને જણાવ્યું હતું કે બધા જ આચાર્યો એક મતે એમ કહી રહ્યા છે કે સમન્વય અધિકરણ એટલે કે બધા શ્રુતિઓની કન્સિસ્ટન્સી. અને મહાપ્રભુજી એકલા જુદા પડીને એમ કહે છે કે નહીં ભાઈ સાહેબ, અહીંયા સમન્વયનો મતલબ કન્સિસ્ટન્સી નથી. અહીંયા સમન્વયનો મતલબ છે કે હી ઇઝ ઇન્વોલ્વડ એઝ એ ઉપાદાન. આવ્યું સમજમાં? તો અહીંયા સમન્વયનો મતલબ બે હોઈ શકે છે. એમાંથી આ એમ કહે છે કે સમન્વય એટલે અહીંયા આ કન્સિસ્ટન્સી. સમજમાં આવ્યું? એક વાક્યતા. તો એ એક વાક્યતા એમ કહી રહ્યા છે કે ભાઈ આગળ પાછળની બધાની સમન્વય કરીને તમે એક કન્ક્લુઝન પર નીકળો, અને તેથી કરીને આનું નામ અનુગમાધિકરણ છે. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ સમન્વય અધિકરણ. આવ્યું સમજમાં? પણ સમન્વયાધિકરણ એટલે અહીંયા આ શબ્દનો અર્થ એ છે કે જે સંશયાસ્પદ શ્રુતિઓ છે એને તમને જયારે ડિસિઝન લાવવો હોય કે ભાઈ આ કોનો વાચક શબ્દ છે, તો એ સંશયાસ્પદ સ્ટેટમેન્ટની
પ્રકરણ સંગતિ, એના આજુબાજુ ઉપર નીચે જેટલી પણ એના વિશે ચર્ચા કરવામાં આવી છે બધાની સંગતિ કરીને પછી તમે એનો જસ્ટિફિકેશન કરો. સમજમાં આવ્યું? એટલે સંગતિ ને કયું કે સન્મય એ બધું એક જ થયું ને? સમન્વય, સોરી, સમન્વય એટલે કન્સિસ્ટન્સી, એક વાક્યતા કરવી. હા, તો સંગતિ નો અર્થ પણ એ જ થયો ને? જસ્ટિફિકેશન. હા, એનું લોજિકલ જસ્ટિફિકેશન આપવું. એટલે આવી સમજમાં. તો સમન્વયાધિકરણ જે છે એમાં તો જો કે આ કન્સિસ્ટન્સીની વાત નથી કરવામાં આવી, પણ અનુગમાધિકરણ ની અંદર એ કહી રહ્યા છે કે નહીં, અહીંયા તમે જે પ્રાણ શબ્દ વાંચી છે એ કોનો શબ્દ વાંચી છે, કોનો વાંચી શબ્દ છે, એનો શું અર્થ બોધ થઈ રહ્યો છે, પ્રાણ થી શું કોનો અર્થનો બોધન થઈ રહ્યું છે, એને તમારે સમજવું હોય તો તેનો સમગ્ર સમન્વય કરવો પડશે. એ જે સંશયાસ્પદ જે સ્ટેટમેન્ટ છે એ કયા પ્રકરણમાં આવી રહ્યો છે, કયા અધ્યાયમાં આવી રહ્યો છે, એ અધ્યાયની અંદર એના વિશે ઉપર અને નીચે રાઉન્ડ અબાઉટ શું એના વિશે કહેવામાં આવ્યું છે અધ્યાયમાં, એના સાથે બધું સમન્વય થવું જોઈએ, કન્સિસ્ટન્સી થવી જોઈએ. ત્યારે તમે એમ કહી શકો કે આ આસન્ય પ્રાણ છે કે આ આસન્ય પ્રાણ નથી. એમ એક સ્ટેટમેન્ટ તમે લઈ લો, એક સ્ટેટમેન્ટ થી તમે એવું કન્ક્લુઝન પર લઈ લો કે ઓહો અચ્છા અહમ અસ્મિ પ્રાણો વા અને પ્રજ્ઞાત્માનમ, તો એ કે બે સ્ટેટમેન્ટ ઉપરથી તમે એવું કેમ કહી શકો કે આ પ્રાણ જે છે આસન્ય પ્રાણ છે? સમન્વય તો કરો, બધા સ્ટેટમેન્ટને તમે જસ્ટિફાય, બધા સ્ટેટમેન્ટને તમે સમન્વિત કરીને પછી એક કન્ક્લુઝન પર આવો ને. આવી સમજમાં? તો કહે છે કે પ્રાણ શબ્દ વાચ્ય પરમાત્મા એવ, ઉત્તર પક્ષ, ધીસ ઇઝ ઉત્તર પક્ષ. ઉત્તર પક્ષ કહે છે પ્રાણ શબ્દ વાચ્ય પરમાત્મા એવ, પ્રાણ શબ્દ જે છે એ પરમાત્મા વાચી છે. તથા અનુગમાત, સમન્વયના કારણે, સમન્વય છે બધા જ જે સ્ટેટમેન્ટ છે પ્રાણ મના માટે એ શ્રુતિની અંદર, એ અધ્યાયની અંદર, આ જે કૌશિતકી બ્રાહ્મણ જે અધ્યાય 3 જે છે એમાં જેટલા પણ પ્રાણ વિશેના સ્ટેટમેન્ટ છે એ બધા સ્ટેટમેન્ટ નો અનુગમ, સમન્વય બ્રહ્મમાં છે, પરમાત્મામાં છે. તેથી કરીને પ્રાણ અહીંયા બ્રહ્મવાચી છે, એવો સૂત્રનો અર્થ થાય છે. સમજમાં આવ્યું? અસ્મિન વાક્યે, હા, જો અહીંયા એ કહી રહ્યા છે કે પદાર્થાનામ સમન્વયો બ્રહ્મ પ્રતિપાદન પર ઉપલભ્યતે ઉપક્રમે વરમ વૃષ્ણિ, પ્રિન્ટિંગ ખબર નહીં શું છે, કોઈને વંચાય છે? પ્રિન્ટિંગ નથી મારે ત્યાં સારું. ઉપક્રમે પરમ, પછી પરમ છે કે શું છે? ઉપક્રમે શું? ઉપક્રમે પરમ, નીચે 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 પરમ છે. હા, પછી આગળ શું છે? વૃષ્ણિ, હા, ઓકે, પ્રતર્દન, ઠીક છે. હા, એટલે ઇન્દ્રે પ્રતર્દને કહ્યું ત્વમેવ મેં વૃષ્ણિ. હવે પાછું પ્રિન્ટિંગ જતું રહ્યું. શું છે? ઇતિ ઇન્દ્રે ઉક્તઃ યમ ત્વમ મનુષ્યાય હિતતમમ. અચ્છા, ઠીક છે. આ તો એને કઈ લેવાની જરૂર નથી. ઓકે, આ તો તમને ખ્યાલ છે. ઓકે, એટલે હું તમને કહી દઉં કે પહેલા તો એકદમ શોર્ટમાં છે વૃત્તિ, એટલે અત્યારે ભાષ્યની જેમ આપણે એને એક્સપાન્ડ નહીં કરીએ, જયારે ભાષ્ય લઈશું ત્યારે ખબર પડશે. પણ અત્યારે શોર્ટમાં કન્ડેન્સ ફોર્મમાં એ કહી રહ્યા છે સૂત્ર વૃત્તિકાર કે ફર્સ્ટ જસ્ટિફિકેશન અમે જે આપીએ છીએ કે પ્રાણ જે છે એ પરમાત્માનો વાચી છે, લિંગ છે, એનો પહેલો જસ્ટિફિકેશન એ છે કે હિતતમમ એમ કહ્યું છે વરમાં.
જ્યારે પ્રતર્દને ઇન્દ્રને કેમ કહ્યું કે મારું જેમાં હિતતમ એટલે કે બેસ્ટ, જેમાં સારામાં સારું, બેસ્ટમાં બેસ્ટ હિત રહેલું હોય, હિતતમમ. બરાબર. આવી સમજમાં? તો શબ્દ યુઝ કરે છે હિતતમમ. અને તેથી કરીને શાસ્ત્ર પ્રમાણે એમ છે કે જીવનું હિતતમમ શું છે? તો શાસ્ત્ર ચોખ્ખું કહે છે કે જીવનો હિતતમમ જે છે એ તો પરમાત્મા પ્રાપ્તિ છે. બરાબર. તો પ્રાણ, આસન્ય પ્રાણ હિતતમ હોય એવું તો શાસ્ત્રમાં ઉલ્લેખ જ નથી. આસન્ય પ્રાણ કોઈ દિવસ હિતતમ હોય? ના હોય. હિતતમ ના હોય ને. નહીં. લોક દ્રષ્ટિથી હિતતમ હોય કે ચાલો કોઈને એમ ભાઈ મર્યો હું તો આજે, મારા પ્રાણ જશે, તેથી એના માટે પ્રાણ હિતતમ હોય કે ભાઈ જેમાં આપણે બચીએ એવું કરો મરણમાંથી. પ્રતર્દનને જો મરણની એટલી ચિંતા હતી તો યુદ્ધ શું કરવા કરતે? પ્રતર્દનને કઈ મરવાની ચિંતા હતી કે? સમજમાં આવ્યું ને? એણે જે યુદ્ધ કર્યો એને શું કરવાની જરૂર? એવું કોઈ કરવાની જરૂર નથી. જો એટલો મરણથી બીતો હોય તો આસન્ય પ્રાણ જે એ કોઈ દિવસ હિતતમ હોય? ન હોઈ શકે. આસન્ય પ્રાણ હિતતમ કોઈ જીવનો કેવી રીતે હોઈ શકે? હિતતમમ તો પરમાત્મા જ હોઈ શકે. તો પરમાત્મા જ પ્રાણો, એમાં શું નવાય એમ કહે છે. સમજમાં આવ્યું? તો પરમ પુરુષાર્થ શું છે? આસન્ય પ્રાણ કે પરમ પુરુષાર્થ જે છે પરમાત્મા? હુ ઇઝ પરમ પુરુષાર્થ? પરમાત્મા. પરમ પુરુષાર્થ થશે ને. પરમ પુરુષાર્થ આસન્ય પ્રાણ, તો એ તો સંસારમાં બંધન આપશે. આસન્ય પ્રાણ જો પરમ પુરુષાર્થ માનશો તો. અને એઝ પર સાંખ્ય તો એટલો પ્રોટેસ્ટ કરશે. સાંખ્ય લોકો તો એ તો કહે છે કે પ્રકૃતિ અને પુરુષ જે છે એ તો બધા અવસ્થામાં છે, તેથી કરીને આ પરમ પુરુષાર્થ કેવી રીતે હોઈ શકે? સમજમાં આવ્યું? પરમ પુરુષાર્થ હોય જ નહીં. જ્યાં આસન્ય પ્રાણ ટકાવી રાખવાનું એ પરમ પુરુષાર્થ કેવી રીતે હોય ભાઈ સાહેબ? તો આ આસન્ય પ્રાણ જે છે ઠીક છે, એ અભ્યુદય છે આપણો, જીવના અભ્યુદય માટે ઇમ્પોર્ટન્ટ છે, પણ અભ્યુદય એકલો ઇમ્પોર્ટન્ટ નથી, નિશ્રેયસ પણ છે ને. નિશ્રેયસ એ ઉત્તમ કહેવાય. હા, તો નિશ્રેયસ જે છે તો અભ્યુદય નિશ્રેયસ સાર થાય ધર્મ. એ શું અભ્યુદય ને એ સમજવું પડે એવું છે. જે મંડેન વર્લ્ડ જે છે તમારો એ મંડેન વર્લ્ડમાં આપણે જયારે રહેતા હોય ત્યારે તમને દુઃખથી નથી રહેવું હોતું. તમારો એમાં પણ તમારો અભ્યુદય થાય, કલ્યાણ થાય. જે મંડેન વર્લ્ડ જે છે એફેર્સ તમારા, અને જે ટ્રાન્સેન્ડેન્ટલ એફેર્સ છે પારલૌકિક કહી શકાય ને. હા, લૌકિક એટલે અભ્યુદય. લૌકિકમાં તમને સુખ વગેરે પ્રાપ્ત અભ્યુદય કહેવાય, અને અલૌકિકમાં પણ તમે દુઃખી ન થાઓ એને નિશ્રેયસ કહેવાય. પછી કહી રહ્યા છે કે ક્ષીયન્તે ચ અસ્ય કર્માણિ પાપા ભાવોપી બ્રહ્મજ્ઞાન એવ. હવે એમ કે એક જગ્યાએ પ્રાણ માટે એમ પણ કહ્યું છે કે કર્મોનો ક્ષય થાય છે અને પાપનો ભાવ થાય છે. તો પાપનો ભાવ થાય છે ને કર્મનો ક્ષય થાય છે, તો એ કઈ આસન્ય પ્રાણથી થવાનો હતો કે? આસન્ય પ્રાણથી નહીં થાય ને. ના લીધે થશે? એ તો બ્રહ્મ જ્ઞાનથી થશે. તો બ્રહ્મ એટેચ થવું જોઈએ ને. થર્ડ એમ કહે છે કે પ્રજ્ઞાત્મત્વમ ચ તસ્યૈવ સંભવતી. થર્ડ એનો જસ્ટિફિકેશન એ આપે છે કે પ્રજ્ઞાત્માનમ એમ કહ્યું છે. હું પ્રજ્ઞાત્મા,
હું પ્રજ્ઞાત્મા પ્રાણ. પ્રજ્ઞાત્મા કોણ હોય? પ્રભુ પરમાત્મા જે છે એ આસન્ય પ્રાણ તો હોઈ નથી શકતો ને. પ્રાણ તો જડ છે, સમજમાં આવ્યું? ઇટ્સ અ સદંશ. પ્રાણ ઇઝ એ પ્રકટ સદંશ, ક્રિયાશક્તિ રૂપ છે પ્રાણ. પ્રાણ ની અંદર જ્ઞાન શક્તિ ક્યાં આવે? પ્રાણ ની અંદર જ્ઞાન શક્તિ છે નથી. તો એવું કેવું એક પેરાડોક્સિકલ સ્ટેટમેન્ટ છે. પ્રજ્ઞાત્મા પ્રાણ એ કેવો પ્રાણ? પેરાડોક્સ એટલે કે વિરુદ્ધ લાગતો બે શબ્દો, વિરુદ્ધ લાગતો સ્ટેટમેન્ટ. એમ અપાણી પાદો એમ કહે ને, જવાનો ગ્રહિતા, એને પેરાડોક્સ કહેવાય. એવી રીતે તદે જતી તદે ન જતી, એ વિરુદ્ધ લાગતા સ્ટેટમેન્ટ છે. એવી રીતે આ વિરુદ્ધ લાગતો સ્ટેટમેન્ટ છે. પ્રજ્ઞાત્મા પ્રાણ, તો પ્રાણ હોય તો પ્રજ્ઞાત્મા કેવી રીતે હોય? પ્રજ્ઞાત્મા હોય તો પ્રાણ કેવી રીતે કહેવાય ને? પ્રાણ તો જડ છે, ક્રિયાશક્તિ છે ને. પ્રજ્ઞાત્મા જે છે એમાં ઇન્ટેલિજન્સ, જ્ઞાન શક્તિ, અને એનો પાછો આત્મા. એટલે જેમાંથી આપણા જ્ઞાન શક્તિનો સોર્સ છે એ પ્રાણ કેવી રીતે હોઈ શકે? આસન્ય પ્રાણ કેવી રીતે હોઈ શકે? પ્રાણવાયુ કેવી રીતે હોઈ શકે? પ્રાણવાયુ તો ક્રિયાશક્તિ છે. પ્રાણવાયુ ઇટ ઇઝ નથિંગ બટ વન કાઇન્ડ ઓફ વાયુ. So how can a vayu be intelligent phenomena? Can vayu be an intelligent phenomena? સમજમાં આવ્યું ને? તો જ્યારે સમન્વય કરો આ બધા સ્ટેટમેન્ટ્સ ને, તો તમને એમ સિદ્ધ થશે કે પ્રાણ જે છે એ બ્રહ્મવાચી છે શબ્દ. સમજમાં આવ્યું? આ અનુગમ થયો ને, અનુગમાત થયો ને, આગળ પાછળનો સમન્વય કર્યો ને. ક્ષીયંતે ચાસ્ય કર્મણીતિ શ્રુતે પાપા ભાવોપી બ્રહ્મજ્ઞાન એવ પ્રજ્ઞાત્મત્વમ તસ્યૈવ સંભવતિ. પ્રાણ કથમ પરમાત્મા ન સ્યાત તસ્મૈ હિતતમમ. આવે ને સમજમાં? એ રીતે આ બધાની સંગતિ કરશો તો તમને એમ સમજમાં આવી જશે. છેલ્લે ફોર્થ જસ્ટિફિકેશન આપે છે કે ઉપસંહાર પણ જુઓ, શરૂઆત જુઓ, ઉપસંહાર જુઓ, વચ્ચેના સ્ટેટમેન્ટ જુઓ, ઇન મિડલ ઓફ ધ સ્ટેટમેન્ટ ઓલ્સો જુઓ, એન્ડ ટ્રાય ટુ ડુ સમન્વય, ટ્રાય ટુ ડુ એક વાક્યતા. ધેન યુ વિલ કમ ટુ નો કે આ પ્રાણ શબ્દ જે છે બ્રહ્મવાચી છે કે આસન્ય પ્રાણવાચી છે. તો ઉપસંહારમાં પણ એમ કહે છે કે આ આનંદમય છે, અજર છે, અમૃત છે. અહીંયા તો કેટલું ક્લિસ્ટર ક્લિયર છે. પ્રાણ આનંદમય છે, અજર છે ને અમૃત છે. તો આસન્ય પ્રાણ જે છે એ આનંદમય હોય, અમૃત હોય, અજર હોય? ન હોય ને. વાયુ કેવી રીતે આનંદ હોય? આનંદમય કેવી રીતે હોય? આનંદમય ની તો હમણાં જ આપણે વિવેચના કરી આનંદમય અધિકરણમાં. પણ એનીવેઝ આનંદમય નો તો અર્થ જુદો પણ થઈ શકે છે, પણ પ્રકરણ વશાત. બટ હિયર આનંદમય, અજર, અમૃત. સમજમાં આવ્યું ને? તેથી અતઃ સર્વત્ર અનુગમાત પ્રાણ પરમાત્મા. સર્વત્ર બધા સ્ટેટમેન્ટ્સ નો તમે સમન્વય કરો તો પ્રાણ પરમાત્મા છે એવું સમજાય છે. આ સૂત્રવૃત્તિ કહે છે. આ ચાર મેં મુખ્ય જસ્ટિફિકેશન જોયા ને તમે? આ ચાર નો જ હવે ભાષ્યમાં વધારે વર્ણન છે. તમે જાતે જોઈ લેશો તો પણ તમને સમજમાં આવી જશે.
આ ચાર ડિફરન્ટ કેસ જે છે એ કેસ સારી રીતે એમને ભાષ્યમાં સમજાવે છે. સૂત્ર વૃત્તિની અંદર શોર્ટમાં પ્રિસાઇઝલી દરેક પોઈન્ટ વાઇઝ ટુ ધ પોઈન્ટ ડિસ્ક્રાઇબ કરીને એન્ડ કરી દીધું છે. હવે એનું જસ્ટિફિકેશન શું છે, એના જે ઇલેબરેશન, એનું જે આખું વિવેચના જે છે એ બધી આમાં નથી કરવામાં આવતી. મેં જે સમજાવ્યું કે વૃત્તિમાં આ બધા મુદ્દાઓ લેવામાં નથી આવતા. વૃત્તિની અંદર જે કાંઈ પણ શબ્દ અને અર્થ જે છે ક્લિયર કટ પ્રિસાઇઝલી ને શોર્ટલી એને કહેવામાં આવે છે. પૂર્વ પક્ષ કહેવામાં આવે છે, ઉત્તર પક્ષ કહેવામાં આવે છે, અને એની સંગતિ ટુ ધ પોઈન્ટ લેવામાં આવે છે. એમાં વધારે આજુબાજુ બીજું કાંઈ પણ કહેવામાં આવતું નથી વૃત્તિની અંદર. વૃત્તિનો તો આ પ્રકાર જ આવો છે, તો આટલું આપણે એક્સપેક્ટ વધારે ન કરી શકીએ એનાથી. તો વૃત્તિની અંદર આ ટુ ધ પોઈન્ટ આપણને સમજમાં આવી જાય પછી આપણે ભાષ્યની અંદર આપણે જઈ શકીએ. અહીંયા કોઈને વૃત્તિની અંદર કોઈને પ્રશ્ન છે? એ ઈઝી જ છે, રાઈટ? જયારે આપણે વૃત્તિ સમજીએ પછી ભાષ્ય ઈઝી લાગશે. અને વૃત્તિનો એક ઇમ્પોર્ટન્સ, અને વૃત્તિ એટલી ઉપયોગી નીવડે છે કે જે આપણે ભાષ્યમાં ઇલેબરેશન વાંચતા આપણે જે મુખ્ય મુદ્દો હોય ને એ જ ભૂલી જતા હોઈએ છે. જે મુદ્દો હોય છે ને એ ભૂલીને પછી આપણે જયારે વધુ પડતું આપણે વાંચતા હોઈએ ને ભાષ્યમાં, આપણને શું ચાલી રહ્યું છે એને ખ્યાલ જ ના આવે, ને પછી એટલે ભાષ્ય સમજાઈ જાય પણ મુદ્દો શું હતો એ ભૂલી જવાય કે અલ્ટિમેટલી મુદ્દો શું હતો અને સોલ્વ કર્યો સમજમાં ના આવે, પણ ભાષ્ય બધા સ્ટેટમેન્ટ ખબર પડી જાય ઇન્ડિપેન્ડન્ટલી, પણ એને કનેક્ટ કરવું હોય બધાને તો ખબર જ ના પડે. એટલે વૃત્તિ એટલી એ રીતે ઇમ્પોર્ટન્ટ છે કે આપણને ફોકસમાં રાખે કે તમારે આ પોઈન્ટમાં ડીલ કરવાનું છે, તમે એનાથી ડાયગ્રેસ ન થાવ, એનાથી અડઘા ન પડી જાવ, ટોપિક થી દૂર ન જતા રહો. તમે ભાષ્ય વાંચતા તમે દૂર જતા રહો, પોઈન્ટ શું હતો, પછી છેલ્લે ભાષ્ય વાંચી લે પછી કે બટ વોટ ઇઝ ધ પોઈન્ટ, પછી ખબર જ ન પડે કે શું પોઈન્ટ ચાલી રહ્યો હતો. સૂત્ર જે વિષય હોય એનું ચિંતન થયું એ જ કરી શકે ને. એટલે એ રીતે ઇમ્પોર્ટન્ટ છે સૂત્ર. હવે જુઓ, ભાષ્યની અંદર થોડું આપણે મુખ્ય મુદ્દા જોઈ લઈએ. આખો ભાષ્ય લેવાની કોઈ જરૂર નથી, પણ જે મુખ્ય મુદ્દા જે છે ભાષ્યની અંદર જુઓ કે જે મેં તમને પહેલા કહ્યું હતું કે અતિદેશાધિકરણ ની અંદર આપણે તમે જાતે કર્યું છે, રાઈટ? અતિદેશાધિકરણ, પ્રાણાધિકરણ કે અતિદેશાધિકરણ. તો એ અધિકરણમાં એ મુદ્દો પૂર્વ પક્ષ રેઝ કરે છે કે જો પ્રાણ એ અહીંયા પણ બ્રહ્મવાચી હોય તો પહેલા જ એ વિષયનો સૂત્ર પ્રાણાધિકરણ કે અતિદેશાધિકરણમાં આવી ચુક્યો છે. ફરી એ જ પ્રાણ શબ્દ બ્રહ્મવાચી શબ્દ છે એમ સૂત્રકાર શા માટે લખે? તેથી કરીને અહીંયા કોઈ જુદો જ અર્થ હોવો જોઈએ, અને અમે કહીએ છીએ આસન્ય પ્રાણ છે. સમજમાં આવ્યું? તો પહેલા કહી ચુક્યા છે પેલા અતિદેશાધિકરણ ની અંદર કે પ્રાણ બ્રહ્મ છે. કેમ કહેવામાં આવે કે પ્રાણ બ્રહ્મ છે? 23મા સૂત્રમાં. હા, ફરીથી કેમ કહ્યું? તેથી આ જ તો અર્થ થયો ને પ્રાણ. પાછો અહીંયા શું છે અનુગમાધિકરણમાં પણ કે પ્રાણ બ્રહ્મ છે, અતિદેશાધિકરણમાં પણ શું હતું? પ્રાણ બ્રહ્મ છે. તો એકની એક વાત ક્યાં તમે કહેતા રહો છો? તો એકની એક જયારે વાત આવે તો શાસ્ત્રમાં એમ કહેવાય છે કે એમાં પુનરાવૃત્તિ દોષ થઈ ગયો વ્યાખ્યાન પદ્ધતિમાં. સમજમાં આવ્યું? તો પુનરાવૃત્તિ દોષ આવી ગયો, રિડન્ડન્સી આવી ગઈ ને. એ રિડન્ડન્સી આવી કેમ? રિડન્ડન્સી આવી એટલે રિડન્ડન્સી ને કેન્સલ કરવા માટે અહીંયા બ્રહ્મ વાંચી નથી, અહીંયા કોઈ બીજો જ અર્થ છે એમ પક્ષ કહે છે. તો રિડન્ડન્સી નથી, અને રિડન્ડન્સી કેમ નથી આવતી એ તો તમને સમજ્યા ને, કેમ એમાં પુનરાવૃત્તિ દોષ નથી એ તમને સમજમાં આવ્યું કે નહીં આવ્યું?
શું આવ્યું બોલો? કે અહીંયા જે પ્રાણ છે એ બ્રહ્મવાચી જ છે એની આપણને જે 4 સ્ટેટમેન્ટ બતાવ્યા ને હમણાં. નહીં, ક્વેશ્ચન એ છે કે અહીંયા પુનરાવૃત્તિ દોષ કેમ નથી? પૂર્વ પક્ષ આસન્ય પ્રાણ કે છે એટલા માટે એને ક્લેરિફિકેશન માટે કહી રહ્યા છે, એટલે પુનરુક્તિ નથી, એને સિદ્ધ કરે છે એક વાક્યતાથી. નહીં, હજી સમજ્યા નહીં પ્રશ્નને. આગળ અતિદશાધિકરણમાં પણ પ્રાણ એ બ્રહ્મવાચી શબ્દ છે એમ કહી ચુક્યા છે. બ્રહ્મનો લિંગ છે પ્રાણ. તો સૂત્રકાર ફરીથી કેમ અહીંયા આવીને કહે છે કે પ્રાણ એ બ્રહ્મ? એકવાર કહી દીધું, ઠીક છે, પુનરાવૃત્તિ થઈ, પુનરાવૃત્તિ આવી ગઈ ને. અહીંયા બધું સમન્વય ત્યાં આગળ પ્રાણ શબ્દમાં સંદેહ હતો, અહીંયા પ્રાણ શબ્દની સાથે અર્થમાં પણ અહીંયા સંદેહ છે. કારણ કે આપણે આ બધું જોયું કે 4 પોઈન્ટ, તો એમાં અર્થમાં પણ સંદેહ અહીંયા છે. જીવ પ્રજ્ઞા એ બધા આસન્ય પ્રાણ. હા, એટલે મેં તમને કહ્યું ને કે તત્ત જે સંદિગ્ધ વસ્તુ હોય એ સંદિગ્ધ વસ્તુ જુદા જુદા પ્રકરણમાં જુદું જુદું આવતું હોય છે. કેમ કે પ્રકરણ ચેન્જ થાય, તમારો અધ્યાય ચેન્જ થાય, તમારો ટોપિક ચેન્જ થાય, ત્યારે પ્રકરણાર્થ શું છે કોને ખબર? મે બી પ્રાણ મે સમવેર રિફર ટુ આસન્ય પ્રાણ, સમ પ્રકરણ પ્રાણ મે રિફર ટુ બ્રહ્મ, સમવેર પ્રાણ મે રિફર ટુ આસન્ય પ્રાણ, નો ડાઉટ, વાય નોટ? અહીંયા જે સંદિગ્ધ છે સ્ટેટમેન્ટ એ જુદા જુદા સ્ટેટમેન્ટ છે, સમજમાં આવ્યું ને? જે સ્ટેટમેન્ટ અહીંયા આ પ્રકરણમાં વ્યક્ત કરવામાં આવ્યા છે એ સ્ટેટમેન્ટ અને જે પેલા પ્રાણ તનલિંગાધિકરણની અંદર જે સ્ટેટમેન્ટ જે છે એ જુદા છે, એના સિચ્યુએશન જુદા છે. એના સંદેહના સ્ટેટમેન્ટ જુદા છે એમ કેવું કહો છો કે પ્રકરણના? એટલે ત્યાં આગળ છાંદોગ્ય ઉપનિષદની શ્રુતિમાં હતું ને અહીંયા કૌતુકી બ્રાહ્મણમાં જે છે એ રીતે તમે કહેવા માંગો છો? એટલે બેઝિકલી હું એ કહેવા માંગી રહ્યો છું કે અસાધારણ ધર્મ તમને વિદ્યમાન દેખાતો નથી અહીંયા. બરાબર છે, પેલામાં ધર્મ છે અતિદેશાધિકરણમાં. અહીંયા ક્લિયર કટ છે ને, કેમ કે એક વખત એમ કહે છે કે હું છું, ઇન્દ્ર છું. એક વખતે એને માટે એમ કહે છે કે પ્રજ્ઞાત્મા છું, હું છું અમૃત, અને મારી ઉપાસના કર. મારી ઉપાસના, બરાબર છે. તો હવે અર્થ જે શાબ્દિક અહીંયા પ્રોબ્લેમ નથી, તમને અર્થ જ નથી સમજમાં આવતો અહીંયા, તો વધારે તો એ પ્રોબ્લેમ છે. આવ્યો ને સમજમાં? શબ્દનો તો અહીંયા ઝઘડો નથી, શબ્દથી પણ વધારે ઝઘડો એ છે કે અર્થની દ્રષ્ટિથી એમ ઝઘડો થઈ રહ્યો છે. શબ્દના રીતે નથી પ્રોબ્લેમ. એટલે શબ્દનો તો પ્રોબ્લેમ છે જ છે, પણ ઉપરથી એડિશનલી કયો બીજો પ્રોબ્લેમ છે? અર્થનો પણ પ્રોબ્લેમ છે. સાધારણ તો કરતો જ નથી. એટલે આપણે વી આર નોટ જસ્ટ મિયરલી કન્સર્ન્ડ અબાઉટ કે વિચ શબ્દ રિફર્સ ટુ વિચ, વોટ કન્સર્ન નથી આપણું, જે અતિદશાધિકરણમાં કન્સર્ન હતું આપણો. અહીંયા વધારે કન્સર્ન એ ઉત્પન્ન થાય છે કે ઇનફેક્ટ પેરાડોક્સ સ્ટેટમેન્ટ આવી રહ્યો છે કે નહીં એ પ્રાણ બ્રહ્મ નથી, એ હું છું એવું લાગી રહ્યું છે. મારી ઉપાસના કર, તો મારી ઉપાસના જયારે કરવાનું ઇન્દ્ર કહે એનો મતલબ કે અહીંયા તો અર્થ પણ સંદિગ્ધ થઈ ગયો કે શબ્દનો તો તમે કદાચ અર્થ લાવી પણ દો કે શબ્દનો લિંગ કોણ છે, પછી એને જયારે લિંગમાં બેસાડો ત્યારે તમને પાછું આર્થિક પ્રોબ્લેમ થઈ જાય અર્થની દૃષ્ટિથી. સમન્વિત કરો કેવી રીતે? સમજમાં આવ્યું ને? તો પછી આ બધાનું કન્ક્લુઝન શું? કોનું કન્ક્લુઝન? આજે આપણે આ છેલ્લે કહ્યું તેમાં ભાષ્યમાં. એટલે કોનું કન્ક્લુઝન? એટલે આપણે આ કહીએ છીએ ને પ્રાણના બદલે દરેકના પ્રાણને જુદી જુદી રીતે સંદિગ્ધ સ્ટેટમેન્ટ આપે છે અને જુદા જુદા સિચ્યુએશન હોય છે. એટલે એક વાત સમજો, રૂલ્સ શાસ્ત્ર જે વેદાંતના ઇન્ટરપ્રિટેશન નો રૂલ છે એ રૂલ ક્લિયર કટ છે કે
મેં તમને પહેલા કહ્યું હતું કે જૈમિની મીમાંસાની રીતે મીમાંસા શાસ્ત્રથી એનો અર્થ કરવો જોઈએ. આવ્યું સમજમાં? પેલો શ્રુતિ લિંગ પ્રકરણ વાક્ય સ્થાન સમાખ્યા ઉત્તર પારદૌર્બલ્યાત, એ અર્થ જે છે એના રીતે અર્થ કરવો જોઈએ. હવે એ અર્થ પણ કરવા માટે તમને સહયોગીય રૂલ્સ જોઈશે. તમને સહેલીથી તમે એનું એ રીતે મીમાંસા નહીં કરી શકો વેદાંતમાં. વેદાંતમાં એ પ્રોબ્લેમ શું છે કે એક જ શબ્દ નાના બહુ બધા જુદા જુદા અર્થ નીકળે. એક જ તત્વનું નાના રીતે વર્ણન કર્યું છે. હવે એના લીધે ઉપરથી બીજો પ્રોબ્લેમ આવી ગયો કે એટલું ઈઝી નથી કે શ્રુતિલિંગ વાક્ય સમાખ્યાના. હવે એને ડીલ કરવા માટે વળી પાછું તમને પ્રોબ્લેમ આવશે કે ભાઈ સાહેબ એક તત્વનું નાના તરીકે વર્ણન જયારે કર્યું છે તો નાના એ કાર્યનું વર્ણન છે કે કારણનું વર્ણન છે કે સ્વરૂપનું વર્ણન છે, શું છે? એ પ્રોબ્લેમ આવ્યો. હવે એ પ્રોબ્લેમ આવ્યો ઇન્ટરપ્રિટેશન કરવામાં, તો એમાંથી આપણને એક બીજો ન્યાય પણ મળ્યો, એટલે એક બીજો રૂલ સેટ મળ્યો. જ્યાં કારણનો અસાધારણ ધર્મનો વર્ણન દેખાતો હોય તો પછી એને કારણના નો વર્ણન સમજી લેવો, કાર્યનો નહીં સમજવો. અચ્છા, પણ હવે આપણને ઘણા બધા એવા પણ રૂલ મળે છે કે જ્યાં મેં તમને કહ્યું હતું કે આ માછીમારો પણ બ્રહ્મ છે, પણ બ્રહ્મ છે. તો આવા સ્ટેટમેન્ટ મળતા હોય તો એ બ્રહ્મને ચીટર કહી દીધો, એ પાછો થઈ જાય. કેમ કે વેદાંતનો આ પ્રોબ્લેમ આ જ છે પાછો કે એક તત્વનું નાના વિતી કે હવે કયો તત્વ કોનું કયો આસ્પેક્ટ કરી રહ્યો છે, બ્રહ્મના કારણના એસ્પેક્ટ ને ડીલ કરી રહ્યો છે, બ્રહ્મના સ્વરૂપના એસ્પેક્ટ ને ડીલ કરી રહ્યો છે, બ્રહ્મના કાર્ય સ્વરૂપનો એસ્પેક્ટ નો ડીલ કરી રહ્યો છે, કે બ્રહ્મની ઉપાસના અર્થે કરી રહ્યો છે, એ પાછો પ્રોબ્લેમ. એટલે બેઝિકલી એક વાત સમજો, rather than getting bogged down into all sutras, જે આપણને જે સમજમાં આવી રહ્યો છે એ સમજો કે આ બધા રૂલ્સ સમજવાના છે ઇન્ટરપ્રિટેશનના, શાસ્ત્રના. તે વેદાંતનું ઇન્ટરપ્રિટેશન કરો, એ ઇન્ટરપ્રિટેશન એમ બોગાની માફક નહીં કરો કે અહીંયા પ્રાણ છે તેથી ત્યાં પણ પ્રાણ જ હશે. પ્રાણ એટલે બ્રહ્મ છે, અચ્છા એ બ્રહ્મનો લિંગ છે એટલે હવે આપણે સૂત્ર વાંચી ગયા, તેથી કરીને જ્યાં જ્યાં હવે પ્રાણ દેખાય ત્યાં ત્યાં બ્રહ્મ થી રિપ્લેસ કરી દો બધું, ફાઇન્ડ રિપ્લેસ. તો સૂત્રોની જરૂર જ નહીં ને. ફાઇન્ડ પ્રાણ એન્ડ રિપ્લેસ વિથ બ્રહ્મ. એવો રૂલ ન ચાલે, સમજમાં? એ રૂલ શીખવાનો સૂત્રથી. આ જયારે સૂત્ર વાંચીએ ત્યારે એ રૂલ શીખવાના છે. અને એ રૂલ શીખવા માટે આપણે અહીંયા જસ્ટ સૂત્રને સમજવાની, સૂત્રને સમજો, એ સૂત્ર પરથી કયો રૂલ એસ્ટાબ્લિશ થાય છે એ પણ સમજવાયું? એ નથી જડતું. આમાં પણ ઇન્દ્ર પોતાને બ્રહ્મ તરીકે ઓળખાવે છે ને શરૂઆતમાં સદનને. નહીં તો એ તો પ્રોબ્લેમ છે ને, હું એ તો કઉ છું. એક તત્વનું નાના તરીકે વર્ણન કર્યું છે તો હુ નોઝ ઇન્દ્ર હુ નોઝ કે મારી ઉપાસના કર એમાં કોને રિફર કર્યું છે? જે ઇન્દ્રમાં પ્રતિષ્ઠિત જે પ્રજ્ઞાત્મા છે, એટલે ઇન્દ્રના આત્માનો પણ જે આત્મા પરમાત્મા છે એની ઉપાસના કર. હુ નોઝ એમણે એવું કહ્યું હોય. સમજમાં આવ્યું? મારી ઉપાસના કર તો કોણ? શરીર, ઇન્દ્રનો શરીર કે ઇન્દ્રની આત્મા કે ઇન્દ્રનો પ્રાણ કે ઇન્દ્રનો આત્માનો આત્મા? કોણ મારી? મારી એટલે કોણ? આવ્યું સમજમાં? અને ઇન્દ્ર તો પાછો બ્રહ્મજ્ઞાની છે. તો બ્રહ્મજ્ઞાની જયારે એમ કહે કે મારી ઉપાસના કર, તો એ શરીર
રિફર કરી રહ્યો છે, આત્માને રિફર કરી રહ્યો છે, પ્રાણને રિફર કરી રહ્યો છે, કોને રિફર કરી રહ્યો છે? શરીરની ઉપાસના તો કરવાનું હોય જ નહીં, રૂલ્ડ આઉટ. આત્માનું ઉપાસના કરવાનું, ચલો ઓકે, મે બી એની આત્માની ઉપાસના કરવાનું કહેતો હોય, એ આત્માને શું કહી રહ્યો છે? પ્રજ્ઞાત્મા, અમૃત. એવી આત્મા કઈ હોય કે જે પ્રજ્ઞાત્મા હોય અને અમૃત હોય? કેમ કે શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે એ અમૃત જે છે એ તો પરમાત્મા છે. સમજમાં આવ્યું? તો ધેન હુ ઇઝ રિફરિંગ ટુ? એમ હો તો આપણે એમ કહી દે કે યસ યસ યસ, આ તો ઇન્દ્રની ઉપાસના છે. પેલા જે ધોરિયા લોકો હોય તો એમ જ કહી દે, મેક્સ મિલર, કે હિયર there is a description of Indra, God, Indra. But they don't know Vedant principle. એ લોકો વેદાંત મીમાંસા વાંચે નહીં. એટલે જ્ઞાનકાંડની જે મીમાંસા છે એ વાંચે નહીં ને જ્ઞાનકાંડ આખો વાંચી દે. આખો વાંચી દે પણ મીમાંસા જ ખબર ના હોય કે મીમાંસા કેવી રીતે કરવાની આની. મીમાંસા એટલો ઇમ્પોર્ટન્ટ છે સબ્જેક્ટ. મીમાંસા જ ના આવડતી હોય તો બોગાની જેમ વાંચી દે ખબર જ ન પડે અંદર, કે પછી કન્ફ્યુઝ થઈ જાય કે ઇન્ડિયન ફિલોસોફી ઇઝ ટુ કોમ્પ્લિકેટેડ. Vedas are just mixture of paradox. One Shruti says this, other Shruti says this, doesn't make sense. Everything is mithya, everything is dukh, everything is shunya, nothing is right. Whole Vedas are wrong. પછી એવા કન્ક્લુઝન પડે શું કરે બિચારો મેક્સ મિલર ને મેક્સ મિલર ના પાછળ ચેલાઓ એવા બધા. આવ્યું ને સમજમાં? મતલબ કે hermeneutics, the principles of hermeneutics, how to interpret a scripture, how to interpret the matter of scripture, એ જ નથી આવડતું અમને. સમજમાં આવ્યું? So that is called hermeneutics, મીમાંસા શાસ્ત્ર. તો એ આપણે શીખવાનું છે અહીંયા કે મીમાંસા મહાપ્રભુજીએ એમાં કયો રૂલ આપણને બતાવ્યો. જયારે કોઈ પણ ટેક્સ્ટ નું ઇન્ટરપ્રિટેશન કરતા હોઈએ તો એ ટેક્સ્ટ ના ઇન્ટરપ્રિટેશનમાં આવા રૂલ્સ બધા એપ્લાય કરવા પડે. એમ બાઘાની જેમ તમે ટેક્સ્ટ ને વાંચી જાઓ, જે અત્યારના જે રીડિંગ સ્ટાઇલમાં અને એજ્યુકેશન સ્ટાઇલ જે છે એમાં મીમાંસાનો બહુ રોલ હોતો નથી. સમજમાં આવ્યું? આપણને ખ્યાલ નથી હોતો કે મીમાંસા એટલે શું. ભાઈ એ નવું સબ્જેક્ટ લાગે આપણને. એટલે આપણે જે લખ્યું હોય તે વાંચી જતા હોઈએ છીએ. અમારું એવું જ છે. એટલે વેદ ડઝન્ટ એપ્લાય ધીસ સ્ટાઇલ. આ વેદનો સ્ટાઇલ આવો નથી હોતો. એ મેં તમને કહ્યું વેદની પ્રોબ્લેમ એ છે કે એક જ તત્વનું એને નાના તરીકે વર્ણન કરવું છે. એના કારણે આ બધા કન્ફ્યુઝન પેદા થઈ જતા હોય છે કે એકને એમ કન્ફ્યુઝ થઈ જવાય કે અહીંયા આનો રેફરન્સ છે, અહીંયા આનો રેફરન્સ છે, અહીંયા આ રેફર કરી રહ્યું છે, અહીંયા આ રેફરન્સ છે. તો કન્ફ્યુઝન. મેક્સ મિલરનું ના ચેલાઓનું તમે જો ઇન્ટરપ્રિટેશન વાંચો ને વેદનો, ઋગ્વેદ સંહિતાનો, તો તમને નીચે ફૂટનોટમાં એવું જ મળે કે હિયર there is a description of Lord Indra. થઈ જાય એમ લખે કે હિયર there is a description of Lord સૂર્ય દેવતા. સૂર્ય, ઇન્દ્ર, આ બધા પેલા ઇન્દ્ર નથી ભાઈ. ઇન્દ્ર ને એ સૂર્ય. અહીંયા આ બ્રહ્મવાચી છે બધા. એ લોકોને કોણ સમજાવે? પછી થર્ડ માં એમ કહે કે હિયર there is a description of Lord Vishnu. એટલે એમ કહી દે કે આટલા બધા ગોડ નો ડિસ્ક્રિપ્શન છે, that is why it is pagan. તો પછી તો ગયો ને ભેંસ આગળ ભાગવત થઈ ગઈ ને. તો આટલો બધો વેદ ભણ્યો ને પછી ખબર જ ન પડી ને પછી એમ કે ઓહો અચ્છા આ તો પેગાન છે. આટલા બધા ગોડ. we have only one god. They have so many gods. Indra, Surya, Vishnu,
અરે પણ એની મીમાંસા કરે તો ખબર પડે ને કે એક જ વસ્તુનું ડિસ્ક્રિપ્શન આવી રહ્યું છે જુદું જુદું રીતે. નહીં ખબર પડે લોકોને. એમ જ સમજે કે ઇન્દ્ર મતલબ કે ઇન્દ્ર રાજા, વરસાદનો દેવતા, ગોડ ઓફ રેન. આપણા લોકોને બી નથી પડતી ને, એવું થોડું છે એમને નથી પડતી. આપણા એ બધા એમ જ ગોથા ખાતા હોય. એ જુદી જુદા દેવની ઉપાસના કરતા હશે તો એ એવું જ સમજીને કરતા હશે ને. નહીં, એ પુરાણમાં એવું પુરાણ જયારે વાંચો ત્યારે એના જુદા પાસાનું વર્ણન હોય છે. વેદમાં આ નથી. જયારે તમે કયા ટાઈપનો સ્ક્રિપ્ચર વાંચી રહ્યા છો એના પર ડિપેન્ડન્ટ હોય છે. સમજમાં આવ્યું ને? તો પુરાણમાં એ જુદા પ્રકારનો ડિસ્ક્રિપ્શન હોય છે. વેદમાં બ્રહ્મનો જુદા પ્રકારનો ડિસ્ક્રિપ્શન હોય છે. કયા સ્ક્રિપ્ચર કયો પ્રકારનો છે, સ્ક્રિપ્ચરનો ક્લાસિફાઈ તો કરો. તો સ્ક્રિપ્ચર તમે વાંચી રહ્યા છો એ ક્લાસિફિકેશનના હિસાબથી તમારે ઇન્ટરપ્રિટેશન કરવું પડશે. ગીતામાં તમે શબ્દ વાંચશો પછી કે આ પૈસા પરમાત્મા કોણ છે, પાઘાની જેમ વાંચે તો ખબર જ ન પડે કે આ પરમાત્મા કોણ છે. પછી સ્વયં ઠાકોરજી એમ કહેતા હોય કે ભાઈ સાહેબ હું પ્રથિત પુરુષોત્તમ છું, અતોસ્મી લોકે વેદે છે પ્રથિત પુરુષોત્તમ, તોય ખબર ના પડે. ચિલ્લાઈને કહે ઠાકોરજી અર્જુનને તતોસ્મી લોકે વેદે પ્રથિત પુરુષોત્તમ, તો એ ખબર ના પડે કે હા અચ્છા આ તો શું છે કે પેલો પેલો સગુણ બ્રહ્મ છે. આ તો આ બોલી કોણ રહ્યો છે? સગુણ બ્રહ્મ બોલી રહ્યો છે. નિર્ગુણ બ્રહ્મ તો બોલી પણ નથી શકતો. અતોસ્મી વેદે લોકે પ્રથિત પુરુષોત્તમ, આ તો ખાલી સગુણ બ્રહ્મ ઉપાસના અર્થે છે. જેમ ઇન્દ્રે એમ કહ્યું ને કે હું પ્રાણ છું, પ્રજ્ઞાત્મા છું, એવું કૃષ્ણે એમ કહી દીધું કે હું ભગવાન છું. બાકી ખરા અર્થમાં એ ભગવાન નથી. પાછા એવું કે આટલું બધું ક્લિયર કટ હોય ને તોય ન ખબર પડે. જુઓ તમે, મહાપ્રભુજી એ કહે છે કે બધા શાસ્ત્ર વાંચ્યા પછી પણ કૃષ્ણની ભક્તિ કરવી નથી ને થતી નથી. સમજમાં આવ્યું ને? શાસ્ત્રાર્થમાં જ છે. જુઓ ને, અધુના તું કલવ નહીં રે કારિકા શું હતી હું ભૂલી ગયો. બહુ સરસ કારિકા છે. શાસ્ત્રાર્થમાં છે કે ના શાસ્ત્રાર્થમાં છે? કઈ હતી એ કારિકા કે બધા શાસ્ત્ર વાંચી લીધા હોય છતાં પણ કૃષ્ણમાં તો લાગે જ નહીં. અત્યારે અધુનાતુ કલૌ સર્વે વિરુદ્ધાચાર તત્પરા હા એરિયાહીના સદાચાર પરામુખા. યસ રાઈટ. તો એ તો આ જ ચાલે. ખબર ન પડે, મીમાંસા ખબર ન હોય તો ખબર જ ન પડે. અહીંયા પછી જુદું જુદું જ લાગે તમને. પછી ગીતામાં તો એમ ઠાકોરજી એમ કે ભાઈ હું પરમાત્મા છું તો એ ન ખબર પડે. અરે પણ અહીંયા ક્યાંથી આવી ગયા? શું ઇન્ટરપ્રિટેશન તમે કરો છો? ક્યાંથી ઇન્ટરપ્રિટેશન કરો છો? એ રીતે અહીંયા રાખીએ. દ્રઢઈના ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈના ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ ન કેરો, સાધન और नहीं या कली में जातो हो यनी बेरो, दूर का कहे दिव्य आंधरो, बिना मोल को चेरो भरोસો, ચરણના ચરણ ન કેરો. વલ્લભાધીશ શ્યામ સુંદર શ્રી અમને મહારાજ. જય શ્રી કૃષ્ણ.